હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? તો સ્ટુડન્ટ્સ, હું નિમેશ શર્મા આજે પ્રસ્તુત છું ક્લાસ 11 કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે. તો બાળકો, આજે આપણે એકમ 5 દ્રવ્યની અવસ્થા વિશે ટોપિક નંબર 5.7 એટલે કે વાયુની ગતિજ ઉર્જા આણ્યવાદ વિશે ચર્ચા કરવાના છે. તો બાળકો, દ્રાવ્યની જે વાયુ અવસ્થા છે તે બાળકો વાયુ અવસ્થા એક એવી અવસ્થા છે, બરાબર, જે પ્રવાહી અને ઘન અવસ્થા કરતાં તદ્દન જુદો પડે છે. એટલે બાળકો તમે જોશો કે પ્રવાહી અને ઘન અવસ્થામાં જે કણો છે ને તેમના વચ્ચે થોડાક આંતરાણીય આકર્ષણ બળ હોવાના કારણે એ કણો જે છે તે બરાબર થોડાક શું છે કે એકબીજાથી ગતિ નથી કરી શકતા. બરાબર, કણો એકબીજાથી ગતિ નથી કરી શકતા અને હલનચલન બાળકો ઘનમાં તો થતો જ નથી. વાયુમાં આપણે પ્રવાહીમાં થોડા હલનચલન થાય, પરંતુ બાળકો તો પણ એમાં આંતરાણીય આકર્ષણ બળ હોય છે એટલે એકદમ મુક્ત રીતે ફરી નથી શકતા. પરંતુ બાળકો હવે વાયુની ગતિજ ઉર્જાની આપણે વાત કરવાના છે અહીંયા. તો એટલું સમજી લેવાનું છે કે વાયુના જે અણુઓ છે, બરાબર, તેમની પછાડી કે એ અણુઓની વચ્ચે આંતરાણીય આકર્ષણ બળની વાત કરીએ તો બાળકો નહિવત જેવું હોય. આંતરાણીય અંતરોની વાત કરીએ તો આંતરાણીય અંતર જે છે તે બાળકો ઘણો વધારે હોય છે. ક્લિયર છે બાળકો? અને એ બદલાતો રહે છે. તો બાળકો, હવે તમને જણાવી દઉં કે આપણે જે આગળ અભ્યાસ કરી ગયા, બરાબર, આગળ આપણે કયા વસ્તુનો અભ્યાસ કર્યા છે બાળકો? તો આગળની અભ્યાસની આપણે ચર્ચા કરીએ તો બાળકો અત્યાર સુધીમાં આપણે વાયુના ઘણા નિયમો જોઈ ચૂક્યા છે. જેવા કે બોયલના નિયમની વાત કરીએ બાળકો, ચાર્લ્સના નિયમની વાત કરી લઈએ, બરાબર, દાખલા તરીકે. તો એમાં આપણે જે પણ કંઈ શીખ્યા, તો આપણે એમાં શું શીખ્યા બાળકો? તો એમાં આપણે એ શીખ્યા છે કે વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ પણ પ્રયોગશાળામાં અવલોકન થયા છે, બરાબર, વૈજ્ઞાનિકો દ્વારા, તો એ પ્રાયોગિક હકીકતો ખૂબ જ ચોક્કસ રીતે શું થયું છે બાળકો? એકદમ ચોક્કસ રીતે એ નિયમો પડાયા છે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ કાળજીપૂર્વક આપણે એમ જોઈ શકીએ કે એકદમ કાળજીપૂર્વક પ્રયોગ કરવાના જે માહિતી પ્રાપ્ત થઈ છે, બરાબર, તે માહિતીના અનુસાર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એક અગત્યની બાબત એ છે કે આપણે જુદી જુદી પરિસ્થિતિઓમાં કોઈપણ જુદી જુદી પરિસ્થિતિઓની વાત કરીએ બાળકો, કોઈપણ જુદી જુદી પરિસ્થિતિઓમાં ખાસ પ્રકારની જે પ્રાણી છે બાળકો, ખાસ પ્રકારની પ્રાણી કેવી રીતે વર્તે છે, બરાબર, તે વિશે આપણે જાણીએ. એકવાર બાળકો પ્રાયોગિક હકીકતો પ્રતિપાદિત થઈ જાય પછી વૈજ્ઞાનિકોએ જાણવા આતુર હોય છે કે પ્રાણી શા માટે એક પ્રકારનું વર્તણૂક ધરાવે છે. તો બાળકો ઉદાહરણ તરીકે આપણે જોઈએ ને તો વાયુ નિયમમાં આપણે એક પ્રાકથન કરવામાં મદદરૂપ થાય છે. તો બાળકો વાયુ સ્વરૂપે એટલે મદદરૂપ થાય કે દ્રવ્યની અવસ્થા વાયુ જે છે તેમાં બાળકો જે અણુઓ છે, બરાબર, તે મુક્ત રીતે હલનચલન કરી શકે છે. એટલે બાળકો એના પર અભ્યાસ કરવું વધારે સરળ બનતું હોય. તો બાળકો તમે જાણશો કે અહીંયા આપણે જોઈએ કે વાયુનું જો સંકોચન થાય બાળકો, તો અહીંયા તમે જોઈ લો બાળકો કે વાયુનું જો સંકોચન થાય તો વાયુનું સંકોચન થવાથી શું થશે? તો દબાણ વધે છે, બરાબર. એટલે બાળકો શું થશે કે વાયુ પોતે જે છે તે દબાણમાં વધારો કરશે. ક્લિયર છે? તો બાળકો એ વસ્તુ આપણે સમજી શકીએ. એક ધારો કે બલૂન લઈ લઈએ, એક ફુગ્ગો લઈ લઈએ અને ફુગ્ગો જે ફૂડેલો ફુગ્ગો હોય બાળકો, એના ઉપર આપણે દબાણ આપીએ, બરાબર. તો દબાણ વડે વાયુ સંકોચન થાય. તો બાળકો અંદર શું થશે? તો બાળકો તમે દબાણ આપતા જાઓ, ફૂલેલા ફુગ્ગા ઉપર બાળકો દબાણ આપતા જાઓ તો પરિણામ તમને શું જોવા મળશે બાળકો? તે એક થોડા સમય પછી બાળકો એ ફુગ્ગો ફૂટી જશે. તો એનું કારણ શું છે બાળકો? કે થોડા સમય પછી એ ફુગ્ગો ફૂટી જાય તો એનું કારણ શું છે? તો એનું કારણ એ છે કે બાળકો જ્યારે આપણે દબાણ આપીએ ને તો દબાણ આપતા અંદર ને અંદર વાયુના જે અણુઓ છે, બરાબર, તે શું કરશે? આ જે ફુગ્ગાના જે અંદરની દિવાલ છે તે ફુગ્ગાની અંદરની દિવાલ સાથે વધારેથી વધારે અથડામણ કરવા લાગશે અને વધારેથી વધારે બાળકો દબાણ ઉત્પન્ન કરશે. અને દબાણ ઉત્પન્ન કરતા શું થાય બાળકો? છેવટે શું થાય? તો છેલ્લે ફુગ્ગો ફૂટી જાય. ક્લિયર છે બાળકો? તો આ છે વાયુનું વર્તણૂક કે વાયુને આપણે જ્યારે સંકોચન આપીએ દબાણ વડે તો એ પાછે ઉપરથી દબાણ આપે, એ પોતાનું દબાણ ઉત્પન્ન કરશે. ક્લિયર છે બાળકો? પણ આપણે એ જાણવું ગમશે કે વાયુના સંકોચન આવે ત્યારે
આણ્વીય સ્તરે શું થતું હશે? તો બાળકો આણ્વીય સ્તરે શું થતું હોય તે આપણે સમજવાનું અહીંયા અગત્યનું છે. ક્લિયર છે બાળકો? આણ્વીય સ્તરે આ પ્રશ્નો ઉત્તર માટે એક વાદ રચવામાં આવ્યો છે અને એ વાદ એક નમૂનો છે, બરાબર, એટલે કે માનસિક ચિત્ર છે જે આપણને આપણા અવલોકનોને વધુ સારી રીતે સમજવામાં તટસ્થીરૂપ બને છે. તો બાળકો વાયુનું અણતુક પર પ્રકાશ પાડતા આ વાદ ગતિજ આણ્વીય વાદ છે. તો બાળકો વાયુના જે આ વાદ છે, એક થિયરી જે બની છે બાળકો, તે શું છે બાળકો? તો વાયુના ગતિ ઉર્જા આણ્વીય વાદ બની છે, બરાબર, જે આની સમજૂતી આપે છે. કોની? તો બાળકો વાયુના વર્તુકની સમજૂતી આપે છે. ક્લિયર છે? તો બાળકો તમે જાણશો કે ગતિજ આણ્વીય વાદની જે ધારણાઓ છે અથવા તો અભિધારણાઓ છે, બરાબર, તે આપણે ચર્ચા કરવાના છે બાળકો. અહીં અભિધારણાઓ પરમાણુ અને અણુઓ સાથે સંબંધિત છે. તો બાળકો અહીંયા જે આ બોક્સ તમને દેખાતું છે, ક્લિયર છે બાળકો? તો આ બોક્સ વિશે આપણે જોઈએ તો આ બોક્સમાં શું છે બાળકો? આ બોક્સમાં વાયુ અવસ્થામાં છે, બરાબર, દ્રવ્ય જે છે તે વાયુ અવસ્થામાં છે. એટલે બાળકો દ્રવ્યને વાયુ અવસ્થામાં લઈને એનો અભ્યાસ એટલે કરવામાં આવતું છે કારણ કે બાળકો દ્રવ્ય જ્યારે વાયુ અવસ્થામાં હોય ને તો એના કણો વચ્ચે, વાયુ કણો વચ્ચે, વાયુના અણુઓ વચ્ચે બાળકો આંતરાણીય બળ નહિવત જેવો હોય અને બાળકો આ વાયુના જે કણો હોય, બરાબર, તે મુક્ત રીતે ગમે તેવા ઊંધા ચટ્ટા કોઈ પણ દિશામાં બાળકો ફરી શકતા હોય, બરાબર, હરી ફરી શકે, કોઈ પણ દિશામાં હરી ફરી શકે. અને જ્યારે પણ આ પાત્ર જે છે, બરાબર, લંબચોરસ પાત્ર જે છે એટલે સમઘન પાત્ર જે છે, બરાબર, સમઘનની વાત કરીએ કે સમઘનીયની વાત કરીએ બાળકો, તો આવા જે પાત્ર છે તે એ પાત્રની અંદરની દિવાલમાં અથડાઈને, બરાબર, એ જુદી જુદી ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. ક્લિયર છે બાળકો? તેમના મોમેન્ટમની આપણે વાત કરીએ તો એમના મોમેન્ટમ પણ બાળકો બદલાયા કરતા હોય છે, બરાબર. એમના મોમેન્ટમ બદલાય, એમના બલ બદલાય, એમના દબાણ બદલાય છે. તો બાળકો એ જ્યારે અંદરની દિવાલમાં ઠોકર ખાશે, બરાબર, ઠોકર ખાશે, અથડાશે, ત્યારે શું થશે બાળકો? દર વખતે એમની ગતિ ઉર્જામાં રૂપાંતર આવશે, ફેરફાર આવ્યા જ કરશે. ક્લિયર છે બાળકો? અને એ દર વખતે જ્યારે પણ અંદરની દિવાલમાં અથડાશે ત્યારે શું થશે બાળકો? અંદરની દિવાલમાં અથડાશે તો દબાણ ઉત્પન્ન કરશે. ક્લિયર છે બાળકો? તો બાળકો એ બધા વિશેને આપણે અભ્યાસ અહીંયા સમજવાના છે. તો બાળકો વાયુના ગતિજ ઉર્જાના આપણે અભિધારણા જોવાના છે, આની વાત આપણે જોવાના છે, તે આપણે ચાલે જોઈ લઈએ. તો બાળકો વાયુના અભિધારણા, વાયુની જે ગતિ ઉર્જા છે તેની અભિધારણા સમજવા પહેલા બાળકો તમારે આ જે છે, બરાબર, એક બોક્સની અંદર જે વાયુ આપણે લીધું છે, બરાબર, તેની કલ્પના કરતા કરતા બાળકો અમુક પોઈન્ટ્સ હું તમને કહેવા, બરાબર, એ પોઈન્ટ્સને તમારે સમજવાનું છે. અંદર આ જે વાયુનો અણુ છે તે ગમે તેવા મુક્ત રીતે બાળકો ફરી શકે છે, એકબીજા સાથે અથડાઈ શકે છે. ક્લિયર છે બાળકો? એકબીજા સાથે અથડાય, દિવાલ જે પાત્ર છે તે પાત્રના દિવાલ સાથે અથડાય છે બાળકો. પાત્રના દિવાલ સાથે અથડાઈને એ પોતાના ઉર્જામાં ફેરફાર લાવે છે, બરાબર. એમના જે મોમેન્ટમ છે, મોમેન્ટમમાં ફેરફાર આવશે બાળકો. એટલે દળ ગુણ્યા વેગનો જે ગુણાકાર છે મોમેન્ટમ, બરાબર, તેમાં ફેરફાર આવશે. એમના બળોમાં ફેરફાર આવશે, ગતિ ઉર્જામાં ફેરફાર આવશે. ક્લિયર છે બાળકો? તો એ બધું વસ્તુ તમારે કલ્પના કરવાનું છે અહીંયા બાળકો. અહીંયા હું પોઈન્ટ્સમાં તમને સમજાવતો જવા. તો આ આકૃતિ હું હમણાં રબ કરું છું બાળકો. આ તમારે કલ્પના કરવાની છે, એટલે આ આકૃતિ હું પહેલાથી તમને બતાવી દીધું છે. ક્લિયર છે બાળકો? તો બાળકો હવે આપણે ચર્ચા કરવાના છે વાયુની ગતિજ ઉર્જા આણ્વીયવાદની અભિધારણાઓ. ઓકે, તો બાળકો જો પહેલો પોઈન્ટ, અહીંયા હું તમને બધા અભિધારણાઓ પોઈન્ટ વાઇઝ બતાવવા બાળકો. તો બાળકો પહેલો પોઈન્ટની વાત કરીએ આપણે. તો પહેલો પોઈન્ટમાં શું છે? તો બાળકો તમે જાણશો કે વાયુઓમાં એક સરખા કણો એટલે કે પરમાણુઓ હોય કે અણુઓ હોય, બરાબર, એક સરખા કણો ની મોટી સંખ્યા ધરાવે છે. તો બાળકો વાયુઓ શું ધરાવે? તો એક સરખા કણો ધરાવે, બરાબર, એક સરખા કણો, બરાબર. અને બાળકો એક સરખા કણો કેવા હોય? તો મોટી સંખ્યામાં હોય છે. ક્લિયર છે બાળકો? જે કણો ખૂબ જ નાના અને સરેરાશ એકબીજાથી અલગ હોય છે. તો બાળકો આ કણો કેવા હોય? તો કણો ખૂબ જ નાના હોય અને સરેરાશ એકબીજાથી અલગ પણ હોય છે, બરાબર, સેપરેટ હોય બાળકો. જેથી તેમનું કદ, બાળકો તેમનું કદ તેમની વચ્ચેની ખાલી અવકાશની સરખામણીએ
નહિવત હોય. તો બાળકો કદ કેટલું હોય? કદ એટલું બધું નાનું હોય ને, આ કણોનો કદ પરમાણુની વાત કરી લે, અણુની વાત કરીએ તો બાળકો એક કદ એટલું બધું નાનું હોય ને કે બે વચ્ચેનું જે અંતર છે ને તે અંતર વચ્ચે બે અણુઓની વચ્ચે જે વાયુના અણુઓની વચ્ચે જે અંતર છે ને તે અંતરની સરખામણીમાં બાળકો તેમનું કદ નહિવત જેટલું હોય. બરાબર છે? અંતર બહુ વધારે પરંતુ તેમનું કદ ઘણો નાનો સરખામણીમાં. ત્યારબાદ બાળકો તેમને શું કલ્પના કર્યું છે કે આ જે અણુઓ છે, વાયુ અણુઓ છે બાળકો, તેમને બિંદુ દળ તરીકે ગણવામાં આવ્યા છે. કઈ રીતે ગણવામાં આવ્યા છે બાળકો? બિંદુ દળ તરીકે ગણવામાં આવ્યા છે. ક્લિયર? બિંદુ દળ તરીકે ગણવામાં આવ્યા છે. આ ધારણા વાયુઓની ખૂબ સંકોચનીયતા સમજાવે છે. ક્લિયર છે બાળકો? તો આ પહેલી ધારણાથી બાળકો એટલું ખબર પડે આપણને કે વાયુ જે છે તે બહુ વધારે સંકોચન પામી શકે. ક્લિયર છે બાળકો? આપણે બહુ દબાણ આપીએ ને વાયુ પર તો બાળકો આખા રૂમની અંદર જે વાયુ પ્રસરેલું હોય, બરાબર, વિતરણ પામેલું હોય, પ્રસરેલું હોય, તો બાળકો એટલા જ વાયુના અણુઓ આપણે એક નાની સીસીમાં પણ, એક નાની ડબ્બીમાં પણ આપણે બાળકો આટલા ઓછા કદવાળા નાની ડબ્બીમાં પણ બાળકો આપણે આખા રૂમના વાયુના અણુઓને પ્રેશર આપીને બાળકો, દબાણ આપીને સંકોચન કરાવી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? તો બાળકો પહેલો પોઈન્ટ લખી લો અને નોટ્સ બનાવો બાળકો. તો બાળકો તમે જોશો કે સામાન્ય દબાણની વાત આપણે કરીએ, સમાન દબાણે અને તાપમાને. તો બાળકો સમાન દબાણે અને તાપમાનની વાત કરતા છે, એટલે કે બાળકો નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો બાળકો જ્યારે આવા સંજોગો હોય, સામાન્ય દબાણ અને તાપમાન હોય, તો બાળકો ત્યારે વાયુના કણો વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ હોતા નથી. જોઈ છે બાળકો? આંતરાણીય આકર્ષણ બળ કેવા હોય? તો બાળકો નહિવત જેટલા જ હોય. તો વાયુના કણો વચ્ચે આંતરાણીય આકર્ષણ બળો હોતા નથી. તો બાળકો આ ધારણાને એ હકીકતમાંથી મળે છે, આ ધારણાને જે સપોર્ટ મળે બાળકો, તો આ ધારણાને જે સપોર્ટ મળે, ટેકો કેમાંથી મળે? તો આ ધારણાને એ હકીકતમાંથી ટેકો મળે, એ હકીકતમાંથી બાળકો ટેકો મળે છે કે વાયુઓ વિસ્તરી શકે છે. તો બાળકો આપણે ખબર છે કે વાયુઓ વિસ્તરી શકે છે. બરાબર? તમે સેન્ટના બોટલમાંથી સેન્ટ છાંટો કે બાળકો અગરબત્તી તમે એક રૂમમાં ગરમ કરો, બરાબર, એક રૂમમાં બાળકો તમે અગરબત્તી સળગાવો, બરાબર, તો શું થાય? થોડા સમય પછી એ અગરબત્તીનો સ્મેલ જે છે આખા રૂમમાં પ્રસરી જાય. તો એનું કારણ શું? તો બાળકો અગરબત્તી જે સળગીને વાયુરૂપ લે છે, તો એ વાયુરૂપના જે કણો હોય બાળકો, તે વાયુરૂપના કણો શું કરે? તો એ વાયુરૂપના કણો બાળકો આખા રૂમમાં વિસ્તરી જાય છે. ક્લિયર? એટલે જ આપણે ગમે તે રૂમના કોર્નર પર આપણે ઊભા રહીએ, આપણને સ્મેલ આવે છે. બરાબર? આપણે એને વાસ આવે છે. તો બાળકો આપણે ખબર છે કે વાયુઓ શું કરે? તો વાયુઓ બાળકો વિસ્તરી જાય છે, કે વાયુઓ વિસ્તરી શકે છે. તો બાળકો આ હકીકતના કારણે ટેકો મળે છે આ ધારણાને. બરાબર? કે એ વાયુના કણો જે છે તે વાયુના કણો વચ્ચે બાળકો વિસ્તરી કેમ જાય? તો વાયુના કણો એકબીજાને જકડી નથી રાખતા, પકડી નથી રાખતા. તો કેમ નથી પકડી રાખતા? તો બાળકો એ વાયુના કણો વચ્ચે આંતરાણીય આકર્ષણ બળ નથી રહેતા, એટલે તો એ વિસ્તરી જતા છે. ક્લિયર છે ને? તો તેમને જે કોઈ પણ અવકાશ મળે તે અવકાશને બાળકો તેઓ મેળવી લે છે. એટલે બાળકો નાનો અવકાશ મળે તો નાનો અવકાશ, મોટો અવકાશ મળશે તો મોટો અવકાશ. ક્લિયર છે બાળકો? તો જેટલો અવકાશ મળશે તે સંપૂર્ણ અવકાશને વાયુના કણો જે છે તે મેળવી લેશે. ક્લિયર છે બાળકો? વિસ્તરણ કરીને. ત્યારબાદ બાળકો તમે જાણશો કે વાયુના જે કણો છે તે હંમેશા, એટલે બાળકો હંમેશા સતત અને અસ્ત વ્યસ્ત હોય છે. ક્લિયર છે બાળકો? એટલે વાયુના કણો બાળકો એક જગ્યાએ કઈ રોકી નથી રહેતા. બરાબર? હંમેશા ફરિયાદ કરતા હોય. વાયુના કણો બાળકો સ્ટોપ નથી થતા. બરાબર? એ હંમેશા ગતિમાં જ હોય છે વાયુના કણો. અને બાળકો એ ગતિ પણ કરશે તો ગમે તેવા દિશામાં સ્વતંત્ર હોય છે, ગમે તે દિશામાં બાળકો ગતિ કરતા રહેશે. ક્લિયર છે બાળકો? વાયુના ગતિ પર તો બાળકો ગ્રેવિટી આપણે કહે ને, ગુરુત્વાકર્ષણ બળનો પણ કોઈ અસર લાગતો એટલો નથી, કોઈ અસર એટલો નથી લાગતો બાળકો. વાયુ જે છે તે હંમેશા સતત રીતે, અસ્તવ્યસ્ત રીતે બાળકો એ, એટલે રેન્ડમલી ઓરિએન્ટેડ આપણે એમ કહી શકીએ. બરાબર? અસ્તવ્યસ્ત રીતે ગમે તેવા દિશામાં સતત બાળકો ફરિયાદ કરતા હોય છે. ક્લિયર છે? વાયુના કણો. જ્યારે આપણે એવું વિચારીએ, આપણે કોઈ કલ્પના કરીએ બાળકો કે જ્યારે કણો ગતિમાં ના હોય, તો બાળકો જ્યારે કણો ગતિમાં ના હોય તો શું હોય?
ગતિમાન હોય તો અને ચોક્કસ ગતિએ હોય, કણો જો બાળકો ગતિમાન હોય અને ચોક્કસ ગતિએ હોય, કોઈ પણ દ્રવ્યના કણોની વાત કરીએ બાળકો, તો કોઈ પણ દ્રવ્યના કણો જ્યારે ગતિમાન હોય અને એક ચોક્કસ જગ્યાએ હોય તો શું હોય બાળકો? ત્યારે બાળકો વાયુના પાસે જો આવું હોય ને તો વાયુ પાસે પણ બાળકો ચોક્કસ આકાર હોય, પરંતુ બાળકો એવું કંઈ આપણે જોવાતું જ નથી. ચોક્કસ આકાર વાળો વાયુ આપણે જોવાતો નથી. બરાબર, વાયુનો ચોક્કસ આકાર છે જ નહીં, આપણે ખબર છે. વાયુનો ચોક્કસ કદ નથી ને ચોક્કસ આકાર નથી. બરાબર, એ પાત્રનો કદ લઈ લે છે, બરાબર, અને આકાર પણ એ પાત્રના પ્રમાણે જ રાખશે, પણ એનું એ પોતાનું આકાર નહીં હોય. તો બાળકો વાયુ પાસે ચોક્કસ આકાર હોય તેવું આપણે જોઈ શકતા નથી, તેવું કંઈ જોવાતું નથી. બરાબર, તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો કે વાયુના જે કણો છે તે સીધી લીટીમાં શક્ય હોય, બરાબર, સીધી લીટીમાં શક્ય હોય બાળકો તેટલી બધી જ દિશાઓમાં અસ્તવ્યસ્ત રીતે ગતિ કરે છે. જોયું છે બાળકો? તો સીધી લીટીમાં શક્ય હોય તેટલી બધી જ દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન શું કરે બાળકો? ગતિ દરમિયાન તો તેઓ એકબીજા સાથે અને પાત્રની દિવાલ સાથે શું કરશે બાળકો? અથડાય છે. બરાબર, તો પાત્રની દિવાલ સાથે અથડાય છે બાળકો. તો બાળકો વાયુના જે કણો હોય, બરાબર, તો વાયુના કણો પાત્રની દિવાલ સાથે જ્યારે અથડાશે તો શું થશે? તો બાળકો વાયુના કણોનું પાત્રના દિવાલ સાથેનું અથડામણ એ શું સૂચવે બાળકો? તો એના દ્વારા બાળકો વાયુના દબાણ નક્કી થાય છે. બરાબર, એ વાયુના દબાણને નક્કી કરે છે. ક્લિયર છે બાળકો? હવે બાળકો પોઈન્ટ નંબર 5. તો બાળકો પોઈન્ટ નંબર 5 માં શું છે કે જે વાયુના કણો છે, બરાબર, એ વાયુના કણોની જે અથડામણ છે તે અથડામણ સંપૂર્ણ કેવો છે બાળકો? સ્થિતિસ્થાપક છે. બાળકો ઇલેક્ટ્રિક કોલોઇઝન છે. અથડામણ કેવો છે બાળકો? સ્થિતિસ્થાપક છે. એટલે કે બાળકો ઇલેક્ટ્રિક કોલોઇઝન છે, આપણે એમ કહી શકીએ. તો વાયુના કણોની અથડામણ સંપૂર્ણ રીતે બાળકો સ્થિતિસ્થાપક છે, ઇલેક્ટ્રિક કોલોઇઝન છે. તો બાળકો આનો અર્થ શું થાય? તો બાળકો એનો અર્થ એ થાય કે અથડામણ પહેલા અને અથડામણ પછી અણુઓની જે કુલ ઉર્જા હોય તે બાળકો એક સરખી જ હોય, સમાન જ હોય. ઉર્જામાં કોઈ પણ લોસ નથી થતું બાળકો, ઉર્જામાં કોઈ પણ ખર્ચો નથી થતો. બરાબર, કુલ ઉર્જા જે હોય અથડામણ પહેલા અને અથડામણ પછી એ એટલી ને એટલી જ રહે. ક્લિયર છે બાળકો? એક સરખી હોય છે. તો બાળકો આનો અર્થ બતાવ્યો છે. આનો અર્થ એ છે કે અણુઓની કુલ ઉર્જા બાળકો, અણુઓની જે કુલ ઉર્જા છે એ અથડામણ પહેલા અને અથડામણ પછી બરાબર એક સરખી રહે. તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરતા રહેજો. તો બાળકો તમે જાણશો કે 5મો પોઈન્ટ આપણે બાળકો અહીંયા કન્ટિન્યુ કરતા છે કે અથડાતા અણુઓ વચ્ચે ઉર્જાનો વિનિમય હોઈ શકે છે. ક્લિયર છે બાળકો? તેમની વ્યક્તિગત તો ઉર્જાનો બાળકો ઉર્જાનો વિનિમય હોઈ શકે, બરાબર, અને બાળકો તેમની વ્યક્તિગત ઉર્જા જે છે તે બદલાઈ શકે. બરાબર, આ અણુઓ વાયુના કણો જે છે તે વાયુના કણોની વ્યક્તિગત ઉર્જા બાળકો બદલાઈ શકે, પરંતુ બાળકો એ વ્યક્તિગત જે છે તેમની વ્યક્તિગત ઉર્જાનો સરવાળો આપણે કરીએ ને તો એ સરવાળો નથી બદલાતો બાળકો. એ સરવાળો કેવો રહે? તો સરવાળો અચલ જ રહેતો છે. ક્લિયર છે બાળકો? એટલે જુદા જુદા કણોનું વ્યક્તિગત ઉર્જા બદલાઈ શકાય અથડામણ પછી, પરંતુ બાળકો એ બધા જ અણુઓનું જો આપણે વ્યક્તિગત ઉર્જાનો સરવાળો કરીશું ને તો અથડામણ પહેલાની ઉર્જા અને અથડામણ પછીની ઉર્જા બાળકો સમાન જ રહેશે, એટલે અચળ જ રહેશે. ક્લિયર છે બાળકો? ત્યારબાદ બાળકો તમે પોઈન્ટ નંબર 6 જો કે ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો શું થાય બાળકો? જો ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો શું થશે? તો અણુઓની ગતિ બંધ થશે. ક્લિયર છે બાળકો? જો ગતિજ ઉર્જામાં ઘટાડો થાય તો અણુઓની ગતિ બંધ થશે, ધીમી થઈ જશે અને વાયુઓ નીચે બેસી જશે. બરાબર, આ હકીકતમાં બાળકો અવલોકન કરાયેલ માહિતી વિરુદ્ધ છે. એટલે બાળકો આવો કઈ માહિતી આપનાર અવલોકન મળ્યો જ નથી. બરાબર, એવો કોઈ અવલોકન થયો જ નથી કે વાયુના અણુઓ નીચે તળિયે બેસી જાય, એવું થતું જ નથી બાળકો. બરાબર, આપણે હંમેશા શું જોતા છે કે સતત વાયુના અણુઓ અસ્તવ્યસ્ત રીતે બાળકો ફરિયાદ કરતા હોય, એટલે એમના પર ગુરુત્વાકર્ષણ બળનો કોઈ અસર દેખાતો નથી. બરાબર, વાયુના અણુઓ અથડાઈને નીચે બેસી જતા હોય એવું કંઈ જણાતું નથી. એટલે છે બાળકો, તો હકીકતની માહિતી
આનાથી વિરુદ્ધ છે. તો બાળકો પોઈન્ટ્સ બનાવતા રહેજો. તો બાળકો તમે જાણશો કે કોઈ પણ સમયે છઠ્ઠો પોઈન્ટ આપણે બાળકો કન્ટિન્યુ કરતા છીએ. તો બાળકો તમે જાણશો કે કોઈ પણ સમયે વાયુના જે જુદા જુદા કણો હોય તો બાળકો જુદા જુદા કણોની જે ઝડપ હોય તે ઝડપ જુદી જુદી હોય છે. ક્લિયર છે બાળકો? જો જે કણો જુદા જુદા હશે તો તેમની ઝડપ પણ જુદી જુદી હશે. ક્લિયર છે બાળકો? તેથી તેમની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે. ક્લિયર છે બાળકો? તો કોઈ પણ સમયે બરાબર કોઈ પણ સમયની વાત થાય છે બાળકો તો વાયુના જુદા જુદા કણોની ઝડપ કેવી હોય બાળકો? જુદી જુદી હોય અને તેથી તેમની ગતિ ઉર્જા પણ બાળકો જુદી હોય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો તમે જાણશો કે આ જે ધારણા છે આ ધારણા કેવી છે તો બાળકો આ ધારણા વાજબી છે. તો કારણ શું બાળકો? તો કારણ એ છે કે જ્યારે કણો અથડાય તો શું થાય બાળકો? તો જ્યારે કણો અથડાય છે ત્યારે તેમની ઝડપ બદલાય છે. બરાબર? કણો અથડાશે તો સ્વાભાવિક છે કે ઝડપ બદલાશે. ક્લિયર છે? ત્યારે એ વસ્તુ બાળકો અપેક્ષિત કહી શકાય છે કે કણો અથડાય તો ઝડપ બદલાય એ વસ્તુ અપેક્ષિત કહી શકાય છે. હવે બાળકો તમે જાણો છો કે બધા કણોની પ્રારંભિક ઝડપ સરખી હોય છે તો પણ જો પ્રારંભિક ઝડપ સરખી હશે ને બાળકો તો પણ શું થશે? તો પણ તેઓ અથડાય. બરાબર? અને અથડાય એટલે શું થશે બાળકો? તેમની વ્યક્તિગત ઝડપ જે છે ને તે બદલાઈ જશે. એટલે તેમની પોતપોતાની જે ઝડપ હશે ને બાળકો તે બદલાશે. તો ઝડપની વહેંચણી જે છે ને બાળકો તે કોઈ પણ એક તાપમાને કેવો હશે? અચળ જ હશે. બરાબર? એટલે કોઈ એક ચોક્કસ તાપમાને બાળકો ઝડપની જે વહેંચણી હોય તે કેવો હશે? અચળ જ હશે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો તમે જાણશો 7મો પોઈન્ટ છે બાળકો. તો બાળકો 7મા પોઈન્ટમાં શું છે કે જો અણુને જો બાળકો બદલાતી ઝડપ હોય બરાબર અણુની ઝડપ બાળકો જો બદલાતી હોય આપણે જોવાનું છે કે જો અણુને બદલાતી ઝડપ હોય કેવો ઝડપ હોય બાળકો? વેરિયેબલ સ્પીડ એટલે કે બદલાતી ઝડપ હોય તો તેને બદલાતી ગતિજ ઉર્જા હોય. એટલે બાળકો જો વેરિયેબલ સ્પીડ હોય બરાબર બદલાતી ઝડપ હોય અણુ પાસે તો એની પાસે બદલાતી ગતિ ઉર્જા હોવી જોઈએ. ક્લિયર છે બાળકો? આ સંજોગોમાં શું કરવું પડે? તો બાળકો આ સંજોગોમાં સરેરાશ ગતિ ઉર્જાનો વિચાર કરવો પડે. ગતિ ઉર્જા શું છે લેવું પડે બાળકો? ગતિ ઉર્જાની માહિતી જે આપણે લઈએ ને તે ગતિ ઉર્જાની માહિતી આપણે બાળકો સરેરાશ લેવી પડે. કેમ કે સતત બદલાયા કરતું હોય. એક ચોક્કસ માહિતી કોઈ પણ ચોક્કસ નહીં હોય. તો બાળકો આપણે જે કંઈ પણ માહિતી હોય તેનો સરેરાશ ગતિ ઉર્જા મેળવવાનો વિચાર કરવો પડે. હવે બાળકો સરેરાશ ગતિ ઉર્જાની વાત કરીએ તો સરેરાશ ગતિજ વાદમાં એમ ધારવામાં આવ્યું છે કે વાયુના અણુની સરેરાશ ગતિજ ઉર્જા એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે બાળકો આપણે જ્યારે વિચાર આવે કે આપણે સરેરાશ ગતિ ઉર્જા લેવો જોઈએ બરાબર તો જો સરેરાશ ગતિ ઉર્જા લેવાનો આપણે વિચાર કરીએ તો સરેરાશ ગતિજ વાદ જે છે એટલે એનો જે સિદ્ધાંત છે સરેરાશ ગતિ ઉર્જાનો જે સિદ્ધાંત છે તેમાં એવું ધારવામાં આવ્યું છે બાળકો કે વાયુના અણુની સરેરાશ ગતિજ ઉર્જા એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે બાળકો તાપમાન સાથે સમપ્રમાણમાં હોય બરાબર એબ્સોલ્યુટ ટેમ્પરેચર સાથે. તો બાળકો એ નોંધવામાં આવ્યું છે કે વાયુના અચલ કદે બરાબર કેવા કદે બાળકો? અચલ કદે એટલે કદ ન બદલાતો હોય અચલ કદ હોય તો વાયુના અચલ કદે વાયુને જો ગરમ કરવામાં આવે બરાબર આપણે વાયુના અચલ કદે જો વાયુને ગરમ કરીએ તો શું થાય બાળકો? કેવા પરિબળમાં ફેરફાર આવશે? તો બાળકો વાયુને આપણે ગરમ કરીએ ને અચલ કદે તો દબાણ વધે. ક્લિયર છે બાળકો? આપણે આગળ જે વાયુના નિયમો હતા બરાબર તેમાં બધું આપણે જોઈ ચૂક્યા છે. ક્લિયર છે બાળકો? તો આપણે જો કદને અચળ રાખીએ અને કદને અચળ રાખીને આપણે વાયુને ગરમ કરીએ તો શું થાય બાળકો? વાયુના દબાણ વધશે. તો બાળકો વાયુના દબાણ વધશે અને દબાણ વધશે તો શું થશે? તો બાળકો દબાણ વધશે તો તેની ગતિ ઉર્જા વધશે. ક્લિયર છે બાળકો? ગતિ ઉર્જા પણ વધશે. એટલે બાળકો બે વસ્તુ થશે એક તો દબાણ પણ વધશે અને બીજું ગતિ ઉર્જા પણ વધશે. અને ગતિ ઉર્જા વધશે તો શું થશે બાળકો? તો તેઓ પાત્રની દિવાલ સાથે વારંવાર અથડાશે. ક્લિયર છે બાળકો? જો આપણે વાયુના અચલ કદે વાયુને ગરમ કરીએ તો વાયુનું દબાણ વધે. ક્લિયર છે બાળકો? અને દબાણ વધવાની સાથે સાથે શું વધે? તો બાળકો એ વાયુની ગતિજ ઉર્જા પણ વધશે અને ગતિ ઉર્જા વધશે તો બાળકો વાયુના કણો જે છે તે વધારે ગતિમાં આવતા અસ્તવ્યસ્ત રીતે પાત્રના દિવાલને બાળકો વારંવાર ઠોકર ખાશે એટલે વારંવાર બાળકો
એ અથડાશે પાત્રના દિવાલ સાથે, અને બાળકો વારંવાર જો પાત્રના દિવાલ સાથે બહુ ટૂંક સમયમાં બાળકો બહુ ટૂંક સમયમાં અથડામણ કરતા રહેશે, એટલે બાળકો બહુ ફાસ્ટ બહુ ગતિથી અથડામણ કરશે, વધારે ઉર્જા સાથે અથડામણ કરશે, અને વધારે ઉર્જા સાથે વારંવાર અથડામણ કરશે ત્યારે શું થશે બાળકો, ત્યારે દબાણ પણ વધારશે, બરાબર છે. એટલે અંદરથી બહારની તરફનો બાળકો દબાણ જે છે, જેને આપણે ઇન્ટરનલ પ્રેશર કહે, આંતરિક દબાણ જે છે બાળકો, પાત્રની આંતરિક દબાણ વધી જશે, એટલે પાત્રની આંતરિક દબાણને વધારો કરશે. ક્લિયર છે બાળકો? તો બાળકો પોઈન્ટ્સ નોટ ડાઉન કરી લો. તો બાળકો અહીં આપણે જોશું કે વાયુઓનો જે ગતિજવાદ છે, બરાબર, તો એ વાયુના જે ગતિજવાદ છે તેમાં આપણને અગાઉ જે કંઈ પણ આપણે અભ્યાસ કરેલા, બરાબર છે બાળકો, વાયુના ગતિજવાદમાં આપણે અગાઉ જે પણ કંઈ અભ્યાસ કરેલા તેમાં બધા વાયુના જે નિયમો છે, બરાબર બાળકો, તે બધા વાયુના નિયમોને આપણે સૈદ્ધાંતિક રીતે નિરૂપણ કરવામાં મદદરૂપ થાય છે. ક્લિયર છે બાળકો? આ જે થિયરી છે તે બધા જ વાયુના નિયમોને સૈદ્ધાંતિક રીતે નિરૂપણ કરવામાં બાળકો મદદરૂપ થાય છે. ત્યારબાદ બાળકો તમે જાણશો કે વાયુના જે ગતિજવાદ છે તે ગતિજવાદ પર આધારિત પ્રાકકથનોની વાત કરીએ બાળકો, અને ગણતરીઓની વાત કરીએ, બરાબર, કેલ્ક્યુલેશન્સ, પ્રાકકથનો અને ગણતરીઓની વાત કરીએ તો પ્રાયોગિક અવલોકનો સાથે ખૂબ જ સારી રીતે સંબંધ થાય છે. ક્લિયર છે બાળકો? પ્રાયોગિક અવલોકનો સાથે બહુ સારી રીતે બાળકો સંબંધ થાય છે પ્રાકકથનો અને ગણતરીઓ. એટલે બાળકો આના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે જે નમૂનો છે, બરાબર, તો એ નમૂનાનું વાજબીપણું અહીંયા સ્થાપિત થાય છે. ક્લિયર છે બાળકો? અહીંયા નમૂનાનું વાજબીપણું એટલે કરેક્ટનેસ જે છે બાળકો તે અહીંયા સ્થાપિત થાય છે, વાજબીપણું સ્થાપિત થાય છે. ક્લિયર છે બાળકો? તો બાળકો અહીંયા વાયુના ગતિજ ઉર્જાનું આણ્યવાદ જે છે, બરાબર બાળકો, અહીંયા વાયુના જે ગતિજ ઉર્જાની આણ્યવાદ છે, બરાબર, તેના આખી થિયરી બાળકો કમ્પ્લીટ થઈ ગયું છે, અભિધારણાઓ બધા કમ્પ્લીટ થયા છે. ક્લિયર છે બાળકો? તો વાયુના ગતિજ ઉર્જાનો આણ્યવાદ જે છે, બરાબર, તેની અભિધારણા અહીંયા કમ્પ્લીટ થઈ છે. અને બાળકો આ ટોપિકમાં તમને કંઈ પણ ડાઉટ હોય, કંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમારો ડાઉટ ક્લિયર થશે. ક્લિયર બાળકો? તો બાળકો વાંચતા રહેજો. થેન્ક યુ.